નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી પહોંચ્યા છે ઓઢો વિસ્તારની અંદર બિહાર પાર્ક સોસાયટીના ગણેશ મહોત્સવમાં। દોસ્તો, આપણે અંદર જઈને જોઈએ છે કે કેવી રીતે આ સોસાયટીમાં ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે। અહીંયાના એક સ્થાનિકે બહુ સારું એવું ડેકોરેશન કરીને ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે। આપણે એમની સાથે પણ વાત કરીશું। આપણે અંદર જઈએ અને જોઈએ ગણેશ મહોત્સવ કેવી રીતે ઉજવી રહ્યા છે। દોસ્તો, આપ જોઈ શકો છો કે એમના ઘર નિવાસ સ્થળે આપણે આવી ગયા છીએ। હવે અંદર જઈને આપણે જોઈએ કે એમને કેવી રીતે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે। આપ જોઈ શકો છો કે મારી પાછળ જે ડેકોરેશન છે એ તમને દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે। ગામડાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે। જૂની યાદોને તાજી કરવાની ડેકોરેશન કરવામાં આવ્યું છે। દોસ્તો, આપણે હવે આગળ પણ જોતા રહીએ કે ડેકોરેશન કેવી રીતે પૂરું થાય છે। દોસ્તો, હવે આપણે અહીંયાના જે આયોજક છે એમની જોડે વાત કરીશું, થોડી ચર્ચાઓ કરીશું કે આ ડેકોરેશન કેવી રીતે લીધું છે અને આ જગ્યા ક્યારની છે, ક્યાં આવેલી છે અને આ લોકો કેટલા વર્ષથી ગણપતિ બેસાડી રહ્યા છે અને આવતા કેટલા વર્ષ બેસાડવાના છે। આપણે વાત કરીએ અને વાત કરીને જાણીએ કે એમની શું પ્રકારે આગળની રણનીતિ છે। નમસ્કાર, જય ગણેશ। જય ગણેશ। સર, આપનું પૂરું નામ શું છે? પ્રજાપતિ બ્રિજેશ મોરજીભાઈ। આ કઈ જગ્યાએ તમે સ્થાપના કરી છે? બિહાર પાર્ક વિભાગ 2, મહેશ્વરી નગર રોડ, ઓઢો, અમદાવાદ। સર, જે થીમ બનાવી છે આપણે, એ થીમ તમે કયા અનુસાર ક્યાંથી તમારા મનમાં આવ્યું છે કે આ થીમ આપો? આ જોઈ ગામડાની ત્યાજી બનાવો યાદગાર માટે, અને આ સૌ પ્રથમ અમે 5 વર્ષથી બેસાડીએ છીએ। આ અમારું 5મું વર્ષ છે અને આવનાર સમયમાં પણ અમે બેસાડશું। સર, દર્શન કરવા માટે કોઈને આવવું હોય આ થીમનું તો કઈ જગ્યાએ મુલાકાત લઈ શકે? બિહાર પાર્ક વિભાગ 2, મહેશ્વરી નગર રોડ, ઓઢો, અમદાવાદ। દોસ્તો, આપણે જે બિહાર પાર્ક છે તમે પાંજરાપોળ સર્કલ ઓઢોની રોડથી પણ આવશો તો 3 કિલોમીટરના અંતરે કરી દેશે, અને રાજેન્દ્ર પાર્ક નાનો નરોડા હાઈવે ઉપરથી આવશો તો તમને 2-2.5 કિલોમીટરની અંતરે બિહાર પાર્ક સોસાયટી, રત્નમાલા સોસાયટીની સામે તમને જોવા મળશે। સોસાયટીની અંદર RR24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિજેશ પટેલ સાથે કેમેરામેન પરવીન જયસ્વાલ।